વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું. મિત્રો, આગામી જે 15મી ઓગસ્ટ છે એટલે કે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે ગ્રુપ ઓફ નિઝામ જેઠવા થકી એક શામ શહીદો કે નામ અંતર્ગત આપણે એક સાંસ્કૃતિક પ્રોગ્રામનું હાશમી હોલ ખાતે રાત્રિના 9 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન એક આયોજન કર્યું છે, જેની અંદર આપણે એવું વિચાર્યું છે કે ભાઈ માંગરોળની અંદરથી જે કોઈ લોકો પાર્ટિસિપેટ થવા ઈચ્છે છે, ઇવેન્ટમાં ભાગ લેવા ઈચ્છે છે અને પોતાનું પરફોર્મ કરવા ઈચ્છે છે, એને આપણે ક્યાંક ચાન્સ આપીએ. પરંતુ દરેક જે કૃતિ છે સમયનું ખૂબ ધ્યાન રાખવાનું છે, એટલા માટે કરીને દરેક જે કૃતિ છે એ કૃતિ વન ટાઈમ જ રજૂ થશે. જેમ કે હું મૂક અભિનય રજૂ કરું છું તો હું વન ટાઈમ જ કરી શકીશ. મૂક અભિનયમાં બીજું કોઈ ફરી પાછું રજૂ કરશે નહીં. તમામ જે કોઈ વિષયો છે આ વિષય પહેલા તો સિલેક્ટ થશે. વિષય અને જે કંઈ રજૂ કરવાના છો એ તમારે મને વોટ્સઅપ ઉપર મોકલી આપવાનું રહેશે. મને એવું લાગશે કે ખરેખર આ વિષય વસ્તુ રજૂ કરવા જેવી છે તો આપણે એને સિલેક્ટ કરીશું. એ દરેક ઇવેન્ટની અંદર એક એક વ્યક્તિને સિલેક્ટ કરીશું. જેમ કે પિરામિડ છે તો પિરામિડની અંદર 5-7 છોકરા પાર્ટિસિપેટ થતા હોય તો આ 5-5 કે 7-7 વિદ્યાર્થી કે જે એવું નથી કે શાળાના જ વિદ્યાર્થીઓ હોય, અભ્યાસ ન કરતા હોય એવા વિદ્યાર્થીઓ પણ આ આપણે પરફોર્મ કરી શકશે. મિત્રો, કઈ કઈ ઇવેન્ટ છે હું તમને જણાવી દઉં તો કે નાટક છે, એકપાત્ર અભિનય છે, મૂક અભિનય છે, દેશભક્તિ કરાઓ કે ગીત છે. હું કમેન્ટની અંદર કમેન્ટ બોક્સમાં પણ જણાવી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં ની અંદર પણ જણાવી દઈશ. જેમાં પિરામિડ છે, શેરો, શાયરી અને ગઝલ છે. આ શેર, શાયરી, ગઝલને તમે એક સાથે સાંકળજો. ત્યાર પછી સમૂહ નૃત્ય, સોલો નૃત્ય, પિરામિડ અને કાવ્ય. એટલી ઇવેન્ટો એટલે કે સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર અને જે તે કોઈ વ્યક્તિઓનું અથવા મહાનુભાવોનું વક્તવ્ય હશે. આ એટલી બાબતોને ધ્યાનમાં રાખી અને તમે જે કોઈ પાર્ટિસિપેટ થવા ઈચ્છો છો એ તમામે મને વોટ્સઅપ ઉપર તમારું નામ અને તમારી વિષય વસ્તુ મૂકી દેવાની રહેશે. ત્યાર પછી તારીખ 13/8/2025 ના રોજ સાંજના 6 વાગ્યાથી લઈ અને રાત્રિના 9 વાગ્યા દરમિયાન હું તમને કોલ કરીશ. એ સ્થળ ઉપર તમારે ત્યાં હાજર રહેવાનું છે. સૌથી પહેલા તમારે મને એ પરફોર્મ બતાવવાનું છે. ત્યાં રિહર્સલ તમારે કરીને મને બતાવવાની છે કે ત્યાર પછી જો મને એવું લાગશે કે આને આપણે ઓન સ્ટેજ રજૂ કરવો જોઈએ, કારણ કે આપણા દરેક પ્રોગ્રામની અંદર જો હમણાં જ આપણે એક જનજાગૃતિ અભિયાન સ્વરૂપે એક વ્યસન મુક્તિની રેલી નીકાળી. આપણો જે પ્રોગ્રામ છે, તમામ પ્રોગ્રામો જે જાહેર હિતમાં અથવા તો ક્યાંક કોઈ પ્રકારનો એવો સંદેશ કે મેસેજ પૂરો પાડતો હોવો જોઈએ. માત્ર પ્રોગ્રામ કરી, માત્ર ઉત્સવ બનાવી અને કોઈ મતલબ નથી. આ આપણે ભારત દેશની આઝાદીનો જે પર્વ મનાવવા જઈ રહ્યા છીએ એની અંદર પણ આપણે એક સારો પ્રોગ્રામ કરી સારો એક મેસેજ પૂરો પાડીશું, સારો એક સંદેશ પાઠવીશું. એટલે તમામ જે કોઈ પણ માંગરોળના, અને ખાસ નોંધ એ લેજો કે આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની અંદર માત્ર અને માત્ર ભાઈઓ જ પાર્ટિસિપેટ થઈ શકશે. હા, કદાચ આયોજનમાં એવું બની શકે કે કંઈક નાની બાળકીઓની વાત કરું છું, નાની બાળકીઓ દ્વારા કોઈ એવા પ્રકારની ઇવેન્ટ રજૂ થાય તો એ ચલાવી લેવાશે, પરંતુ કોઈ પણ મોટા બહેનો આની અંદર કોઈ પણ પ્રકારે પાર્ટિસિપેટ થઈ શકશે નહીં અને માત્ર ભાઈઓ માટે જ છે. બીજું ખાસ એ કે એ માંગરોળનો રહેવાસી હોવો જોઈએ. આશા રાખું છું મિત્રો કે આજની જે માહિતી છે તમામ માહિતી તમને મળી ચૂકી હશે. છતાં પણ તમને ક્યાંય એવું લાગે છે તો મારો જે કોન્ટેક્ટ નંબર છે મેં કમેન્ટમાં જણાવેલો છે એની ઉપર મને કોલ કરશો અને વધારે માહિતી મેળવી લેશો. સમય ખૂબ ઓછો છે, ઓછા સમયની અંદર ઘણું બધું કાર્ય કરવાનું છે. એવું નક્કી થયું કે ચાલો આ વખતે આપણે રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણી કરીએ અને ગ્રુપ ઓફ નિઝામ જેઠવાના જેટલા પણ મેમ્બર છે એ મેમ્બર થકી આપણે આ આયોજન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, ખાસ ધ્યાને લેજો. એને ફટાફટ જે કોઈ શાળા છે અથવા તો જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અથવા તો જે અભ્યાસ નથી કરતા, આની અંદર એજ ડઝન્ટ મેટર છે. કોઈ પણ ઉંમરનો વ્યક્તિ છે, માની લ્યો કે 65 યર્સ કોઈના થયા છે, હવે એને એવું થયું છે કે ભાઈ મારે તો દેશભક્તિ ઉપર કરાવો કે ગીત બોલવું છે, ગાવું છે, તો એ ગાઈ શકશે. પરંતુ અમને પસંદ આવશે તો એમને પરફોર્મ કરવા આપીશું. અને મિત્રો, ખાસ આ બધી બાબતોને ધ્યાનમાં રાખી ફટાફટ વિડીયોને શેર કરી દો. ચેનલ પર નવા છો, ચેનલને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો કમેન્ટ ચોક્કસપણે કરજો આ આયોજન રૂપે. અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જે કંઈ પણ ઇન્ફોર્મેશન હશે એ હું તમને ફરી પાછો આપણી ઇન્સ્ટા આઈડી નિઝામ જેઠવા અને આપણી જે આ યુટ્યુબ ચેનલ છે એના ઉપર જણાવી દઈશ. થેન્ક યુ. આવજો.